નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। રાજકોટ અગ્નિકાંડ બાદ પાલિકાની ડ્રાઈવમાં શુક્રવારે રાત્રે પાલિકાના ટાઉન ડેવલપમેન્ટ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ પાણી ગેટના મદાર માર્કેટને સીલ કરવા પહોંચ્યા હતા। ફાયર એનઓસી અને બીયુ સર્ટી ન હોવાથી કાર્યવાહી કરતા વેપારીઓએ વિરોધ કર્યો હતો। વેપારીઓએ સમય માંગતા સાપ્તાહિક ઘર્ષણ થયું હતું। વેપારીઓએ જણાવ્યું હતું કે 1972થી મિલકત છે ત્યારે ફાયર સેફટી અંગેનો કોઈ કાયદો ન હતો। તાત્કાલિક વ્યવસ્થા બંધ કરાવવું કહેવાયું છે, જેથી અમને આર્થિક નુકસાન થાય તેવું છે। ફાયર અધિકારી દ્વારા જણાવ્યું હતું કે મદાર માર્કેટ ખાતે આવેલી 33 દુકાનોમાં મટીરીયલ રાખવામાં આવે છે અને દુકાનો પણ એકબીજાની નજીક આવેલી છે, ત્યારે જીવન સુરક્ષાના સાધનો અને સલામતી સાથે તેઓ વેપાર કરે તે અંગે સમજાવવામાં આવ્યું છે। વેપારીઓ જાતે પોતાનો વ્યવસ્થા બંધ કરી અને પોતે તમામ વ્યવસ્થા ઊભી કરે તે જરૂરી છે। મદાર માર્કેટ છે, એમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 32 જેટલી દુકાનો છે અને ઉપર રેસિડેન્શિયલ ઘરો છે। આ દુકાનોમાં ફ્લેમેબલ મટીરિયલ એટલે સાડી વગેરે, કાપડ વગેરે ખૂબ બધું પ્રમાણમાં ભરેલું છે। ટાઉન ડેવલપમેન્ટ દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા બિલ્ડિંગમાં અગાઉ નોટિસ આપી હતી અને આજે નોટિસનો કોઈ ગંભીરતા ન લેતા બિલ્ડિંગમાં વેપારીઓની સુરક્ષા માટે, ગ્રાહકોની સુરક્ષા માટે, ખાસ બિલ્ડિંગમાં જે પરિવાર રહેશે તેમની સુરક્ષા માટે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવવા માટે આ બિલ્ડિંગ અત્યારે સીલ કરવામાં આવી છે ટાઉન ડેવલપમેન્ટ દ્વારા। ફાયર બ્રિગેડ એમની સાથે મદદમાં હતા અને જે વેપારીઓ છે એમને પણ આ બાબતમાં ગંભીરતા લઈ અત્યારે સહકાર આપ્યો અને આ બિલ્ડિંગ